નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર નજીક આવેલા શિવધારા રિસોર્ટમાં 24 મે સિદ્ધપુર તાલુકાના મામવાડા ગામનો એક પરિવાર સહેલાણીએ આવ્યો હતો. જો કે વોટર પાર્કની રાઇડ્સમાં આનંદ માણતા સમયે પરિવારના એકના એક પુત્ર અર્પણ ચૌધરી નામના 18 વર્ષીય એક યુવક સાથે વોટર રાઇડમાં અકસ્માત સર્જાયો હતો. ત્યારે અકસ્માતનો ભોગ બનેલા અર્પણને તેના પરિવાર દ્વારા સારા અર્થે અમદાવાદ ખસેડાયો હતો. જો કે રિસોર્ટમાં આવેલી રાઇડમાં પાણી નહિવત હોવાના કારણે આ અકસ્માત થયો હોવાના પરિવારજનોના આક્ષેપ છે. રિસોર્ટના સંચાલકોની બેદરકારીને કારણે અકસ્માત સર્જાયો હોવાના આક્ષેપો સાથે અર્પણના પરિવાર દ્વારા પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા રજૂઆત કરી હતી. પરંતુ પાલનપુર તાલુકા પોલીસે જાણવાજોગ અરજી દાખલ કરી હતી. તે બાદ પરિવાર પોલીસ પાસે ન્યાયની આશા રાખી બેઠો હતો. પરંતુ ઘટનાને 7 માસનો સમય વીતવા છતાં પરિવારને ન્યાય ન મળતા આખરે હવે મૃતક અર્પણના પરિવાર ન્યાયની ગુહાર લગાવતો આજે પાલનપુર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યો હતો અને જિલ્લાના અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવી મૃતક અર્પણના મોત મામલે શિવધારા રિસોર્ટના સંચાલકો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે. તો બીજી તરફ મૃતકના પરિવાર દ્વારા પાલનપુર તાલુકા પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે અને પરિવારના આક્ષેપ છે કે પાલનપુર તાલુકા પોલીસ કોઈ તપાસ કરતી નથી અને અમારી ફરિયાદ લેતી નથી. જો કે દીકરાના મોતને 7 માસ વીતવા છતાં ન્યાય ન મળતા હવે મૃતકના પરિવાર સહિત સમાજના લોકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો 7 દિવસમાં દીકરાના મોત મામલે પોલીસ ફરિયાદ નોંધાવી કોઈ કાર્યવાહી નહીં કરાય તો પરિવાર સહિત સમાજના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે. શું મામલાને લઈને આજે રજૂઆત કરાઈ? સાહેબ, આજથી 7 મહિના પહેલા મારા બાબલાનું એક્સિડન્ટ શિવધારામાં એક્સિડન્ટથી મૃત્યુ થયું હતું ને પોલીસ કોઈ એની કાર્યવાહી કરતી નથી. એ બદલે હું આવેદનપત્ર આપું છું. પોલીસ સ્ટેશનમાં કોઈ એફઆઈઆર આપી હતી, બધું આપ્યું હતું, પણ કોઈ સાંભળતું નથી. કોઈ એફઆઈઆર લીધી જ નથી. શું માંગ છે? અમને ન્યાય મળે એવી. તમારું નામ? મારું નામ ગણેશભાઈ.